મિત્રો તમારા કોઈ પણ વિડીયોમાં કોપીરાઇટ ગમે ત્યારે આવી શકે છે, ગમે ત્યારે એટલે 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ પછી પણ તમારા વિડીયોમાં કોપીરાઇટ આવી શકે છે। પણ ત્યારે જ્યારે તમને તમારા વિડીયોમાં કોઈ પણ સોંગ લીધું હશે, મ્યુઝિક લીધું હશે કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક લીધું હશે તો તમે એવું વિચારતા હોય કે તમારા વિડીયોમાં કોપીરાઇટ નહીં આવ્યું, ભલે અત્યારે તમે વિડીયો અપલોડ કર્યો છે ને એમાં તમને કોપીરાઇટ નથી મળ્યું, પણ એનો મતલબ એમ નથી કે આવનારા સમય સુધી તમને કોપીરાઇટ નહીં મળે। 5 વર્ષ પછી પણ તમને એ વિડીયોની અંદર કોપીરાઇટ મળી શકે છે। હવે કઈ રીતે મિત્રો, તો કન્ટિન્યુ આ વિડીયોમાં બને રહેજો। બધી માહિતી તમને છે ને લાઈવ પ્રૂફ સાથે સમજાવવાનું છું કે કોપીરાઇટ આપણને ક્યારે અને કઈ રીતે મળે છે। તો આપણે એક વિડીયો અપલોડ કરેલો હતો મિત્રો, ખાસ એનું ટાઇટલ છે ડીજે વિડીયો સોંગ એડિટિંગ વોટ્સએપ સ્ટેટસ, અહીંયા ડીજે મિક્સિંગ વિડીયો, બરાબર। કઈ તારીખ છે? 10 ઓગસ્ટ 2021। કેટલા વર્ષ થયા મિત્રો? 22, 23, 24, 25 ને 26, 5 વર્ષ પૂરા થઈ ગયા છે। આ વિડીયો 5 વર્ષ પહેલા અપલોડ કરેલો છે, 5 વર્ષ પછી એની અંદર કોપીરાઇટ આવ્યું છે। શેનું કોપીરાઇટ આવેલું છે એ પણ તમને ખાસ વિડીયોમાં સમજાવવાનું છે, કઈ રીતે આપણે ચેક કરવાનું છે અને આનું કોઈ સોલ્યુશન છે કે નહીં એ પણ બધી માહિતી તમને વિડીયોમાં આપવાનું છું। કન્ટિન્યુ બને રહેજો અને આનાથી આપણી ચેનલની અંદર શું ઇફેક્ટ પડે છે એ પણ આપણા માટે જાણવું ખૂબ જરૂરી છે। તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો વધારે મિત્રો આની અંદર વ્યૂઝ આવેલા નથી, માત્ર 40 વ્યૂઝમાં પણ કોપીરાઇટ આવેલું છે। કેટલા? 40 જ વ્યૂઝ છે અને 5 વર્ષ પહેલાની આ વિડીયો છે તો પણ એની અંદર કોપીરાઇટનું ઇસ્યુ તમને અહીંયા જોવા મળી રહ્યો છે। જો અહીંયા કોપીરાઇટ લખેલું છે, પ્રતિબંધો કમણી કરવાની પ્રક્રિયા મતલબ નથી। હવે તમે વિચાર કરી લો કે તમે અહીંયા કોપીરાઇટનું ઇસ્યુ તમને જોવા મળે છે। જો અહીંયા સમસ્યાને રિવ્યૂ કરો, અહીંયા એ ટાઈપનું ઓપ્શન પણ તમને છે। હવે વિચાર કરી લો કે 5 વર્ષ પછી કોપીરાઇટ કોણ આપી શકે, કઈ રીતે કોપીરાઇટ આવ્યું છે? આપણા ઘણા બધા સબસ્ક્રાઇબ મિત્રો તો અત્યારે હાલમાં એવું જ વિચારે છે કે આપણે હાલ વિડીયો અપલોડ કરી, કોઈનું સોંગ આપણે મિક્સરની અંદર કર્યું છે તો કોપીરાઇટ આવ્યું નથી એટલે મતલબ કોઈ ટેન્શન નથી। નહીં મિત્રો, યુટ્યુબ છે, આપણી ચેનલ યુટ્યુબે મોનોટાઈઝ કરી છે, એનો મતલબ એમ નથી કે એના પછી ડિમોનોટાઈઝ ના કરે, ગમે ત્યારે તમારી ચેનલને ડિમોનોટાઈઝ પાછી કરી શકે છે। હવે આ કોપીરાઇટ વસ્તુ એવી છે કે 5 વર્ષ પહેલાં વિડીયો જ્યારે મેં એડિટ કરી હતી ડીજે મિક્સિંગ માટે, તો આ ટાઈપનું મેં એક વિડીયો બનાવ્યો હતો અને વિડીયોની અંદર કંઈક ગીત મેં એડ કર્યું છે ડીજે ટાઈપનું, બરાબર। તો આપ તમે જોઈ શકો છો કે પ્રતિબંધો કોપીરાઇટ ક્યારે આવી છે, તો હું અહીંયાથી નીકળું છું બહાર અને જાઉં છું આપણા ઈમેલમાં। તો હું આવી ગયો છું અહીંયા ઈમેલની અંદર અને ઈમેલની અંદર કોપીરાઇટનો એક મેલ આવે છે 8 મે। આજે મિત્રો કઈ તારીખથી તમે સમજી લો કે 8 મેનો આ મેસેજ આવેલો છે અને એ જ સોંગ છે। જો અહીંયા ડીજે વિડીયો સોંગ એડિટિંગ વોટ્સએપ સ્ટેટસ, આ એ જ ટાઇટલ છે આપણું। અને થોડુંક અહીંયા ઉપર જઈએ એટલે કોપીરાઇટ માલિકે જો અહીંયા કેમ કંપનીવાળાએ મને અહીંયા તારીખ 7/2026ના કોપીરાઇટ આપી છે મિત્રો। જો અહીંયા ઓડિયો કન્ટેન્ટ છે, ટાઈપ ઓડિયો કન્ટેન્ટ છે, જોઈ લો અહીંયા નો મોનોટાઈઝ, એની અંદર તમે કમાણી કરી શકતા નથી મિત્રો। હવે તમે ખુદ વિચાર કરી લો મિત્રો કે તમે તમારા કોઈ પણ વિડીયોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક લેતા હોય, કોઈના ગીતો નાખતા હોય તો કોપીરાઇટ ક્યારે આવે ને મિત્રો એનું કોઈ નક્કી ન હોય મિત્રો। પણ આપણા માટે ખૂબ જરૂરી છે કે કોપીરાઇટ આવે તો આપણા આ વિડીયોની અંદર કે આપણી ચેનલની અંદર શું ઇફેક્ટ પડે છે ખૂબ જ જાણવું અહીંયા જરૂરી છે। જો અહીંયાની માહિતી લખેલી છે, તમે એના માટે શું કરી શકો છો, રીઅપલોડ કરી શકો છો, કઈ રીતે એના માટે શું કરવું અહીંયા લખેલું છે। તમે તમારા વિડીયોને એડિટિંગ કરો, જે અમારું ગીત તમે મ્યુઝિક કે ગીત તમે તમારા વિડીયોમાં નાખ્યું છે એને રિમૂવ કરી દો। જો અહીંયા સબમિટ કરો અથવા જોઈ લો કોન્ટેક્ટ ઓનરને કોન્ટેક્ટ કરી શકો છો, અહીંયા એ ઓપ્શન છે। બીજા નંબરમાં છે રિપ્લેસ વિડીયો અપલોડ કરો। તો આ બધી પ્રોબ્લેમ તો મિત્રો હવે તમે વિચાર કરો કે 5 વર્ષ પહેલાંનો વિડીયો છે તો આપણે ફરીવાર તો રિપ્લેસ થાય નહીં, પણ એડિટિંગ કરવાનું ઓપ્શન તમને ક્રોમ બ્રાઉઝરમાં મળે છે, ત્યાંથી તમે કોપીરાઇટને હટાવી શકો છો। હવે કોપીરાઇટ આપણે ના હટાવીએ તો આપણે શું ઇફેક્ટ પડે છે આપણી ચેનલમાં કોઈ એ તમને કહી દઉં કે સમજી લો કે અહીંયા કોપીરાઇટ એમને આપી છે, તો કોપીરાઇટ આપવાથી આપણી ચેનલની અંદર શું પ્રોબ્લેમ થાય છે કે એટલે સમજી લો કે આ વિડીયોમાં 40 જ મને વ્યૂઝ મળેલા છે। હવે આ વિડીયો લાખોમાં કદાચ જાય છે, સમજી લો કે લાખોમાં વ્યૂઝ મળે છે, તો આની જેટલી પર અર્નિંગ આવે ને એ બધી અર્નિંગ ઓટોમેટિક કોપીરાઇટ માલિકને ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જશે। બાકી આપણી ચેનલની અંદર કોઈ ઇફેક્ટ પડવાનો નથી। પણ કહેવાનો મતલબ કે તમે આ તો એક જ સોંગ એક જ મતલબ આપણે મ્યુઝિક એક વિડીયોમાં લીધેલું છે। હવે કદાચ મેં પહેલેથી જ મારા બધા વિડીયોમાં મેં મ્યુઝિક લીધું હોય તો સમજી લો કે મારા બધા વિડીયોની કમાણી તો સીધી કોપીરાઇટમાં જતી રહેશે મિત્રો। એટલે મ્યુઝિક બેકગ્રાઉન્ડ તમારે કોઈ પણ મિત્રો લેવું છે તો સ્ટુડિયોમાં જઈને બને ત્યાં સુધી બનાવી રહી દેવું,
કોઈનું સોંગ ના લેવું, સોંગ લેવું તો બસ થોડુંક જ લેવું, વધારે ના લેવું, જેથી આપણને કોપીરાઇટ ના મળી શકે. અને માત્ર બેકગ્રાઉન્ડમાં એ પણ એકલા સોંગ તમે નથી મૂકી શકતા. કોપીરાઇટ તમને ક્યારે આવે ને એનું મિત્રો કોઈ પણ નક્કી હોતું છે જ નહીં. એટલે ખાસ વિડીયો પોતાની હોય, મ્યુઝિક પોતાનું રાખો મિત્રો, કોઈ પણ જગ્યાએથી ડાઉનલોડ કરીને ના રાખો, જેથી તમને આ કોપીરાઇટ આવ્યું છે તો એ આપણી ચેનલની અંદર કોપીરાઇટની પ્રોબ્લેમ ના આવે. કારણ કે 5 વર્ષ પછી પણ જો કોપીરાઇટ આવતું હોય તો તમે વિચાર કરી લો કે તમે તમારી ચેનલની અંદર કેટલા મ્યુઝિક મૂકેલા છે, ગમે ત્યારે કોપીરાઇટ આવી શકે છે. તો બસ આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ટેકનિકલ જય ગોગાને યુટ્યુબને લગતી દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મિત્રો મળતા રહેશે.